નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ડૉક્ટર આંબેડકર આવાસ યોજના વિશે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે કઈ કઈ બાબતોનું ચર્ચા કરવાની છે. તો મિત્રો, આજે આપણે મુખ્યત્વે વાત એ કરીશું કે યોજનાનો હેતુ શું છે. ત્યાર પછી વાત કરીશું કે યોજનાના નિયમો અને શરતો શું છે. ત્યાર પછી વાત કરીશું આપણે કે યોજનાનો આપણે લાભ લેવો છે તો તેની અંદર રજૂ કરવાના ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે, એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. ત્યાર પછી આપણે વાત કરીશું કે પ્રથમ હપ્તો, બીજો હપ્તો અને ત્રીજો હપ્તામાં કેટલી રકમ આપવામાં આવે છે, તે તમામ બાબતોનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ મેળવવાનું છે. તમામ A to Z સંપૂર્ણ માહિતી મેળવવાની છે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાનો હેતુ શું છે. તો મિત્રો, તેનો હેતુ એ છે કે અનુસૂચિત જાતિના, નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો હેતુ છે. ઓકે, તેની અંદર જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાસું ગારીમાટનું ઘાસપૂળાનું કુબા ટાઈપનું મકાન હોય કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકીની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે 1,20,000 3 હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે. ઓકે, સમજાઈ ગયું હશે કે જે વ્યક્તિઓને ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાસું ગારમાટનું મકાન હોય, ઘાસપૂળાનું મકાન હોય કે કુબા ટાઈપનું મકાન હોય, જે રહેઠાણ યોગ્ય ન હોય તે વ્યક્તિને મકાનની માલિકીની સંમતિથી પ્રથમ માળ ઉપર જ બાંધકામ માટે 1,20,000 3 હપ્તામાં સહાય મળવા પાત્ર છે. ઓકે, આગળ વાત કરીએ આપણે. તો મિત્રો, આ કઈ રીતે સહાય મળે છે. તો પ્રથમ હપ્તો છે ને 40,000 રૂપિયાનો મળશે. તે શેના માટે મળશે? તો વહીવટી મજૂરીના હુકમ સાથે મળશે. ત્યાર પછી બીજો હપ્તો જે મળશે ને તે 60,000 રૂપિયાનો મળશે, લિન્ટલ લેવલે પહોંચ્યા પછી મળશે. ઓકે, અને ત્રીજો હપ્તો છે તે 20,000નો મળશે. શેના માટે મળશે? તો શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી આપવામાં આવે છે. ઠીક છે, આગળ વધીએ આપણે. તો મિત્રો, ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાના નિયમો અને શરતો શું છે તેની વાત કરીએ. તો મિત્રો, લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ. ઠીક છે. ત્યાર પછી આગળ વાત કરું તો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. આગળ વાત કરું તો મિત્રો, મકાનની સહાયની રકમ છે ને 1,20,000 રૂપિયા છે. ઓકે, વધુમાં શૌચાલય માટે જેમને 12,000ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂપિયા 1,20,000ની સહાયમાંથી શૌચાલય બનાવવું પડશે. આગળ વાત કરું તો આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એ મુજબની તકતી લગાવવાની રહેશે. આગળ વાત કરું તમને તો મિત્રો, મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખની રહેશે. શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયની ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં. ઠીક છે, આગળ વાત કરું તો મકાન સહાયના પ્રથમ હપ્તાની જ્યારે ચૂકવણી કરવામાં આવે છે તો ઓકે, પ્રથમ હપ્તો તમને મળે છે ત્યાર પછીના 2 વર્ષમાં ઓકે મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. એટલે જ્યારે તમને પહેલો હપ્તો 40,000નો મળે ને ત્યાર પછીના 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. આગળ વાત કરું તો લાભાર્થીની જે ઉંમર છે ને તે ઓછામાં ઓછી 21 વર્ષની હોય ને તો આ યોજનામાં તે લાભ મેળવી શકે છે. મિત્રો, હવે તમને વાત કરું કે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ તમારે ક્યાં ક્યાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે. ઠીક છે, ક્યાં ક્યાં દસ્તાવેજો જોઈશે. તો મિત્રો, પહેલું તો અરજદારનું આધાર કાર્ડ જોઈશે. ત્યાર પછી અરજદારનું રેશન કાર્ડ જોઈશે. ત્યાર પછી અરજદારની જાતિ કે પેટા જાતિનો દાખલો જોઈશે.
પછી અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો જોઈશે. ત્યાર પછી રહેઠાણનો પુરાવો જોઈશે. રહેઠાણના પુરાવાની અંદર વીજળી બિલ હોઈ શકે, લાયસન્સ હોઈ શકે, ભાડા કરાર હોઈ શકે, ચૂંટણી કાર્ડ હોઈ શકે કે રેશન કાર્ડ. આ પૈકી કોઈ પણ એક વસ્તુ હોય ને તો પણ તે રહેઠાણનો પુરાવો ગણાશે. ઠીક છે. આગળ વાત કરું તો જમીન માલિકીનું આધાર દસ્તાવેજ અકારણી પત્રક, હક પત્રક કે સનદ પત્રક જે લાગુ પડતું હોય ને તે. ઓકે, જમીન માલિકીનો આધાર હોય, દસ્તાવેજ હોય, અકારણી પત્રક હોય કે હક પત્રક હોય કે સનદ પત્રક હોય, જે પણ લાગુ પડતું હોય ને તે જોઈશે. ત્યાર પછી બેંકની પાસબુક જોઈશે, પ્રથમ પાનાની નકલ જોઈશે, અથવા શું આપી શકો કે રદ કરેલ ચેક આપી શકો. અરજદારના નામનો હોવો જોઈએ. ઠીક છે. બેંક પાસબુક આપો તો તે પણ અરજદારના નામની, અને રદ કરેલ ચેક આપો તો પણ તે અરજદારના નામનો હોવો જોઈએ. આગળ વાત કરું તો પતિના મરણનો દાખલો જોઈશે જો વિધવા હોય ને તો. ઠીક છે. આગળ વાત કરું કે જે જમીન ઉપર મકાન બાંધકામ છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જોઈશે. ઠીક છે. તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી હોવી જોઈએ. આગળ વાત કરું તો ચૂંટણીનું ઓળખપત્ર જોઈશે. ત્યાર પછી વાત કરું તો મકાન બાંધકામની ચીઠ્ઠી જોઈશે. ત્યાર પછી આગળ વાત કરું તો સ્વઘોષણા પત્ર જોઈશે, એટલે કે સેલ્ફ ડિક્લેરેશન જોઈશે. અને જે જગ્યાએ મકાનનું બાંધકામ કરવાનું હોય ને તે ખુલ્લો પ્લોટ કે જર્જરિત મકાનનો ફોટો પણ જોઈશે. આ તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે જે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના છે તેની સંપૂર્ણ A to Z માહિતી મળી ગઈ છે. આ વિડીયો તમને પસંદ આવ્યો તો એક લાઇક જરૂરથી કરી દેજો અને અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. ફરી મળીશું. નમસ્કાર.